નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર.એમ. પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય એસપીસીસી મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું આપણે. આની બહારનું કંઈ નહીં પૂછાય, સેકન્ડ એક્ઝામ 2024ની અંદર આ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ થવાનો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં હું તમને કહી દઉં કે એકાઉન્ટ, સ્ટેટ, બીએ, ઇકો આ જે વિષયો જે છે તમામે તમામ વિષયોના આઈએમપી મેં તમને આપણી ચેનલ ઉપર આપી દીધા છે. જલ્દીથી જાઓ અને જોઈ લો. ઓકે, તમે હજુ સુધી જોયા ના હોય તો અને ટૂંકા સમયની અંદર ગુજરાતી અને ઇંગ્લિશના બી આઈએમપી આવી જશે. તો ચલો અહીંયા એસપીસીસીના આપણે વાત કરી લઈએ. તો પહેલાં સેક્શન એફની આપણે વાત કરીએ તો સેક્શન એફની અંદર મોસ્ટ ઓફ સીસીવાળા પૂછાતા હોય છે. સીસીમાં ચેપ્ટર 1, 2, 3, 4, 5, 6 એટલે કે સીસીની અંદર ચેપ્ટર 1 થી 6 પૂછાશે, બરાબર, સેક્શન એફની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન એફની આપણે વાત કરીએ તો એની અંદર મોસ્ટ મેનલી પત્રો હોય છે. તો કયા પત્રો પૂછાયા હોય છે તમે અહીંયા જોઈ શકો છો. ચેપ્ટર નંબર 1, તો ચેપ્ટર નંબર 1ની અંદર પાસબુકમાં આ ભૂલ હોય એ અંગેનો પત્ર છે, બરાબર. પછી બેંકમાં સેવિંગ ખાતું અથવા ચાલુ ખાતું બંધ કરાવવા માટેનો પત્ર, બેંકમાં લોકરની સુવિધા મેળવવા માટેની બેંકની વિનંતી કરતો પડતા. તો વિદ્યાર્થી મિત્રો, હું આની સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બી કહેતો જઈશ. ઓકે, એટલે બન્યા રહેજો અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિડીયો આપણો લાંબો ના થાય એના માટે હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કહી દઉં. અહીંયા ખાલી આટલા પ્રશ્નો તમારે એકવાર જોઈ જ લેવાના છે, બધા પત્રો, પણ હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું તો અહીંયા પાસબુકવાળો પહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણો, બીજો લોકરવાળો રહેશે, ત્રીજો ડીમેટ ખાતુંવાળો રહેશે અને ચોથો આપણો એટીએમ ક્રેડિટ કાર્ડવાળો રહેશે. બસ આપણા 4 પત્રો જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે અને સ્ક્રીનશોટ લઈ લેજો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરીએ ચેપ્ટર નંબર 2ની. તો ચેપ્ટર નંબર 2ની અંદર આપણે ચેપ્ટર નંબર 2ની અંદર આપણા શહેરના જાહેર માર્ગો આ જે છે 6 જે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 2ની. જ્યાં 6 જે પ્રશ્નો છે એ તો તમારે કરવાના જ છે, પણ એનો સ્ક્રીનશોટ લઈ લેજો. હું તમને એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી દઉં તો એક તો તમારું ફાયર બ્રિગેડવાળો થઈ જશે, બરાબર. આ ખુલ્લા ઈંડાનું ખુલ્લેઆમ વેચાણ થઈ ગયું છે એ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા, બરાબર. પછી અહીંયા તમારું ગુટકાનું વેચાણ બંધ કરવા માટેનો જે ત્રીજો જે છે એ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જશે, બરાબર. તો આ 3 તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જશે, જોઈ લેજો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3ની અંદર જ્યાં 7 પત્રો છે એ તો તમે સ્ક્રીનશોટ લઈ જ લેજો, પણ એના સિવાયના હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટની આપણે વાત કરીએ તો એની અંદર એક તો રાષ્ટ્રીય સંપત્તિ બચાવ ઝુંબેશવાળો, ઓકે, સ્વૈચ્છિક સેવા નિવૃત્તિવાળો, પરીક્ષાનું બોર્ડ, આ વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર બી પૂછાઈ શકે અને બીજી પરીક્ષાની અંદર બી પૂછાઈ શકે છે, બરાબર. હું તમને નંબર કહી દઈશ અને આપણો લાસ્ટ આપણો પત્ર થઈ જશે એ છે કર્મચારીને શિસ્ત અંગના પગલાંવાળો. ઓકે, તો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટની અંદર કયા થયા? એક તો તમારો બીજો, ત્રીજો, ચોથો અને અહીંયા છઠ્ઠો. ઓકે, જોઈ લેજો. હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4ની આપણે વાત કરી લઈએ તો અહીંયા જે 6 પત્રો છે તે તો તમારે કરવાના જ છે, પણ હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું એ તમારે ખાસ કરવાના છે. તો એની અંદરથી નીચે ચાલુ કરીએ મેડિક્લેમવાળો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જશે, બરાબર. પછી અહીંયા વાત કરીએ પોતાની બંધ પડી ગયેલી વીમા પોલિસી ફરી, બરાબર. આ 2 મને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાગે છે. શોર્ટ સર્કિટવાળો તમારે કરવો હતો, એટલે કે ત્રીજો, ચોથો અને છઠ્ઠો. ઓકે, તો હવે જે મિત્રો આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6ની આપણે વાત કરીએ તો આ પ્રશ્નો છે, બરાબર. લેખિત રજૂઆત માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો, મૌખિક રજૂઆત માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો, આ બેમાંથી એક પ્રશ્ન આવી શકે છે, બરાબર. શહેરના મ્યુઝિયમની મુલાકાત બાદ રજૂઆત કરતો પત્ર કાં તો અહેવાલ છે, બરાબર. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ શો તૈયાર કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો, આ તમારો ઇકોનોમિક્સમાં બી આવે છે, આમાં બી આવે છે, એટલે તમારે બંનેની અંદર તૈયાર થઈ જાય, એટલે એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થશે આ યોગ દિવસની ઉજવણી અંગે અહેવાલ. તો આ થઈ ગયા ચેપ્ટર નંબર 6માંથી 5. હવે આપણે વાત કરીશું સેક્શન નંબર E. એસપીમાંથી પાર્ટ નંબર 2 એટલે કે એસપીમાંથી ચેપ્ટર 1, 2, 4, 5, 6, 7 આટલા પૂછાતા હોય છે. એમાંથી ચેપ્ટર નંબર 1 અહીંયા
શેર જપ્તીની વિધિ સમજાવો, શેર અરજીની વિધિ સમજાવો, શેર હપ્તા મંગાવવાની વિધિ સમજાવો. આ વિધિ જે છે આ એક 3 વિધિ અને શેર વહેંચણીની વિધિ, આ 4 વિધિમાંથી એક વિધિ તમને પૂછાઈ શકે છે. બરાબર. અનિયમિત અને ગેરકાયદેસર શેર વહેંચણી વચ્ચેનો તફાવત અને શેર હપ્તા અંગેની સેક્રેટરીની ફરજો. બરાબર. હવે અહીંયા મેં સ્ટાર કરેલા છે, વેરી મોસ્ટ આઈએમપી છે, તમે સ્ટારવાળા જોઈ શકો છો અને સ્ક્રીનશોટ બી લઈ શકો છો. ઓકે, તો ત્રીજો, પાંચમો અને છઠ્ઠો આપણો મોસ્ટ આઈએમપી થઈ જશે. ચેપ્ટર નંબર 2ની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ તો સ્વૈચ્છિક શેર ફેરબદલી અને ફરજિયાત ફેરબદલી વચ્ચેનો તફાવત સમજાવો. અમૂર્ત સ્વરૂપ શેર કોને કહેવાય? વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. હવે આપણે વાત કરીશું શેર ફેરબદલીનું મહત્ત્વ સમજાવો. મૂર્ત અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ જણાવો. વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો અને લાસ્ટ શેર જપ્તીની અને શેર લિયન વચ્ચેનો તફાવત સમજાવો. આ તમારો વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. તો અહીંયા થઈ ગયા ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ. હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4ની આપણે વાત કરીએ તો સભ્યપદના અંતના સંજોગો જણાવો. સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત. સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરનાર વ્યક્તિ, આ જે તફાવત છે એ વેરી મોસ્ટ ટાઈમ થઈ જશે. સભ્ય અને શેર હોલ્ડર. બરાબર, જોઈ લેજો. સભ્ય તરીકેનો ખોટો દેખાવવાળું જે વિધાન જે છે એ વેરી મોસ્ટ ટાઈમ થઈ જશે. કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે છે? આ તમને 2 ગુણની અંદર કદાચ પૂછાઈ શકે, પણ આયરો તમને સેક્શન ઈની અંદર બી પૂછાઈ શકે છે. કંપનીનું સભ્યપદ મેળવવાની વિવિધ રીતો તમારો વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે સેક્શન ઈ માટે. ઓકે, વાત કરીશું ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5ની અંદર સંચાલકોને આવેદનપત્ર તેમજ નિયમનપત્ર દ્વારા મળતી સત્તા જણાવો. વેરી મોસ્ટ ટાઈમ બી. સંચાલકોની ફરજો, સંચાલકોની નિમણૂક સંબંધી જોગવાઈઓ, સંચાલકોની નિવૃત્તિ કયા સંજોગોમાં થાય છે અને સંચાલકોની ગેરલાયકાતો 3 વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. જોઈ લેજો. ઓકે, હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6ની આપણે વાત કરી લઈએ તો સભાની ગુણ સંખ્યા એટલે કે સભાની ગણ સંખ્યા વિશે નોંધ લખો. અદાલત દ્વારા ફરજિયાત વિસર્જનના સંજોગો જણાવો. સભાપતિની લાયકાતો, સભાપતિની સત્તા અને ફરજો, ઠરાવના વિવિધ પ્રકારોની ચર્ચા. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6ની અંદર જે મેં અહીંયા ટીક કર્યા છે 2, 3, 4 એ તમારા વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. વાત કરીશું ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7ની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ તો કંપનીને ફડચામાં લઈ જવાના પ્રકારોના નામ, કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ વિશે સમજાવો. ફરજિયાત વિસર્જનની પ્રક્રિયાના યોગ્ય અને નિયામી કારણો જણાવો. આમાંથી પહેલો જે ફડચામાં લઈ જવાના પ્રકારો જે છે એ તમને વેરી મોસ્ટ ટાઈમ બી થઈ શકે છે. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર ડીની. તો સેક્શન નંબર ડીની અંદર ચેપ્ટર નંબર 1, 2, 4, 5, 6, 7 તો આ પ્રકરણ તમને પૂછાશે, તેની આપણે વાત કરી લઈએ. ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1ની વાત કરી લઈએ તો અનિયમિત શેર વહેંચણીની અસરો સમજાવો. બીજો વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. શેર હપ્તા વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો સમજાવો. ટૂંક નોંધ, હકના શેરના ત્યાગ પત્ર દ્વારા ભાગલા પાડવા. ચોથું, કયા સંજોગોમાં શેરની વહેંચણી અનિયમિત ગણાય? વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણ જણાવો. વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. તો અહીંયા તમારા 3 પ્રશ્નો વેરી મોસ્ટ ટાઈમ બી સ્ક્રીનશોટ લઈ લેજો. હવે અહીં આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 2ની. તો ચેપ્ટર નંબર 2ની અંદર શેર ફેરબદલીનો અર્થ આપી શેર ફેરબદલીની દ્રષ્ટિએ શેરના પ્રકારો જણાવો. સ્વૈચ્છિક શેર ફેરબદલી અને ફરજિયાત શેર ફેરબદલી વચ્ચેનો તફાવત વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો જણાવો. એ બી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. શેર ફેરબદલીનું મહત્ત્વ, આ બી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં શેર ફેરબદલીની જોગવાઈઓ જણાવો. ડીમેટ ખાતામાં શેર ક્યારે જમા કે ઉધાર થાય? આ મોસ્ટ ટાઈમ બી થઈ જશે. અને આ બી હું વાંચવાનું કદાચ ભૂલી ગયો તો જોઈ લેજો. ઓકે, આ બી પ્રશ્ન એકવાર જોઈ લેજો. હું જે પ્રશ્નો મોસ્ટ ટાઈમ બી નથી કહેતો એ પ્રશ્નો તમારે ખાલી જોઈ લેવાના છે. ઓકે, એટલે કે એકવાર વાંચી તો લેવાના છે, એટલે કે કદાચ પરીક્ષાની અંદર આવી જાય તો તમને ખબર પડે કે આની અંદર આવું આવે છે. એટલે બધા પ્રશ્નો વાંચવાના, પણ હું જેમને મોસ્ટ આઈએમપી કહું છું એને પાકું કરી દેવાના. બરાબર. અને આ જે આઈએમપીની જે પીડીએફમાં જેટલા પ્રશ્નો મેં તમને ત્યારે કીધા છે બધા પાકા કરવાના. ઓકે, વાત કરીશું લાસ્ટ પ્રશ્ન. ઇન્સ્ટ્રક્શન શેર પ્રમાણપત્રમાં કઈ બાબતો જણાવવામાં આવે છે? વાત કરીશું ચેપ્ટર નંબર 4. તો સભ્યપદનો અર્થ અને વ્યાખ્યા જણાવો. આ તમને કદાચ 2 ગુણની અંદર પૂછાઈ શકે. કંપનીનું સભ્યપદ કોણ કોણ મેળવી શકે છે તે ટૂંકમાં સમજાવો. વેરી મોસ્ટ ટાઈમ બી. કંપનીનું સભ્યપદ મેળવવાની રીતો ટૂંકમાં સમજાવો. સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત વેરી મોસ્ટ ટાઈમ બી પૂછાશે જ, જોઈ લેજો.
ગૌણ કંપની કયા સંજોગોમાં શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે? વેરી મોસ્ટ આઈએમપી, કંપનીના સભ્યપદનો અંત આવે તેના સંજોગોમાં ટૂંકમાં જણાવો. ઓકે, ચેપ્ટર નંબર 5ની આપણે વાત કરી લઈએ તો મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કેવી રીતે આપી શકાય તેની જોગવાઈઓ. નોમિની ડિરેક્ટર નિમણૂક ક્યારે કરવામાં આવે છે? વેરી મોસ્ટ આઈએમપી. વૈકલ્પિક સંચાલકની નિમણૂક ક્યારે કરવામાં આવે છે? કંપનીના આવેદન દ્વારા અને નિયમન પત્ર દ્વારા સંચાલક મંડળને મળતી સત્તાઓનો ચર્ચા કરો. સંચાલક પ્રકારને જણાવો. મેનેજિંગ ડિરેક્ટરની લાયકાતો અને ગેરલાયકાતો અને સંચાલકોની નિવૃત્તિ કયા સંજોગોમાં થાય છે તે જણાવો. તો આ 3 વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. બરોબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6ની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ તો સભા નોંધના હેતુઓ વેરી મોસ્ટ ટાઈમ થઈ જશે. મતાધિકાર પર ક્યારેય નિયંત્રણ મૂકી શકાય, બરોબર, એ બી વેરી મોસ્ટ ટાઈમ થઈ જશે. સભા નોંધનો અર્થ આપી કંપનીની સભાના પ્રકારો જણાવો. સભા નોંધમાં સમાવતી વિગતો જણાવો, એ બી વેરી મોસ્ટ ટાઈમ થઈ જશે. પ્રોક્સી એટલે શું? કંપની દ્વારાની જોગવાઈ જણાવો. આમાં ગપ્પા ના મારતા વાંચીને જજો, બરોબર. ગણસંખ્યા અને કંપની દ્વારાની જોગવાઈઓ જણાવો, આ બી વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. હવે આપણે લાસ્ટ વાત કરીએ તો ચેપ્ટર નંબર 7ની. તો ચેપ્ટર નંબર 7ની વાત કરી લઈએ તો આ પહેલો પ્રશ્ન જે વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે એ છે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિમાં ઠરાવ અને ઠરાવની જાહેરાત વિશે સમજાવો. બીજો વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે એ તફાવત છે, બરોબર, સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. ત્રીજો છે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ અને વિધિ ટૂંકમાં સમજાવો. આની અંદર આવી જશે, બરોબર, આ પ્રશ્ન તફાવતની અંદર. અને ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત વિસર્જનના સંજોગો જણાવો. વેરી મોસ્ટ ટાઈમ થઈ જશે. તો આશા રાખું છું તમે બધા સ્ક્રીનશોટ લઈ લીધા હશે અને આઈ હોપ કે આ વિડીયો સારો લાગે છે. વિડીયો સારો લાગે વિડીયોને લાઈક કરજો. ચેનલની અંદર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બે લાઇકને જરૂર પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.